પુષ્ટિ સંહિતા ભાગ પહેલો, પાના નંબર 391। ઠાકોરજી છાયા મધ્યે બિરાજે છે। છાયામાં ભાણ જેઠવાને કલબાઈને ત્યાં બિરાજે છે અને સેવકજનને લીલા દ્વારા સમજાવે છે કે અમોએ તમોને જે સેવન અમારું પધરાવીને આપ્યું છે તેનો સેવા પ્રકાર અમારા પ્રગટ સ્વરૂપ સમાન જાણીને જ કરવો। એટલે આપણા ઘરે આપણા માથે જો ઠાકોરજી બિરાજતા હોય એ આપણા જ ઠાકોરજી પ્રગટ સ્વરૂપ છે એમ જ જાણવાનું છે અને એમ જ છે। શ્રીજી પોતે સેવકને સેવા પ્રકાર પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગનો પ્રગટ દેખાડે છે, ઠાકોરજી શીખવાડે છે, તો જ જીવને તેના ભાવની ખબર પડે, ગમ પડે અને સેવા કરતાં તે સેવ્ય સ્વરૂપમાં પ્રગટ ભાવથી સેવા થાય। સેવા તો સજ્યા ભોગ સિંગારના ભાવની કીધી છે, તે રાજસી લોક પાસે કરાવીને પોતાના પુષ્ટિ સ્વરૂપ સેવાનો પ્રગટ અનુભવ જીવને કરાવ્યો કે સેવા પ્રકાર પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિમાં આવો સ્નેહ પ્રધાન છે। એટલે કે સેવામાં સ્નેહ પ્રધાનપણે છે, તે મર્મ લીલાનો છે, તે જીવનદાસે સમજીને વર્ણવ્યો છે। હવે પાજા બાબા આગળ કશોરદાસને કહે છે કે કશોરદાસ, બાકી તો જીવ 184 યોનિમાં અવતરે છે અને આવાગમનના ફેરા ખાય છે, તેવા જીવને કશી ગમ નથી। એટલે જે પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિના જીવના વગરને બીજા જીવની વાત છે કે એવા જીવને કશી ગમ નથી, પણ મનખ્યા દેહ મળવો તો દુર્લભ કીધો છે। એટલે કે મનુષ્ય દેહ તો દુર્લભ છે, પણ તેને મનખ્યા દેહ મળ્યો છે, પણ તેમાં તેને પોતાના ઉદ્ધારની કે નિસ્તારની કશી ગમ પડતી નથી। શ્રીજી પોતાના લીલાના જીવને શરણદાન આપી સેવક કરીને પુષ્ટિ માર્ગનો સર્વ સેવા પ્રકાર પ્રગટ કરીને દેખાડે છે। એટલે કે જે ઠાકોરજીના જીવ છે એને ઠાકોરજી શરણદાન આપીને આગળ લીલાનો સેવા પ્રકાર સમજાવે છે પુષ્ટિ માર્ગ। આપનું સેવન મીશ આપ હાથે કરીને જીવને દેખાડે છે। એટલે ઠાકોરજી પોતે બતાવે છે, કરીને બતાવે છે, જેથી જીવને આ દેહ સ્વરૂપાનંદ, ભજનાનંદ અને પોતાની લીલાના અનુભવનું દાન કરી તેને પોતાના નિજધામની પ્રાપ્તિ સર્વ કરાવે છે। એટલે આખો પુષ્ટિ માર્ગ વિશે સમજાવે છે। આપણા ઠાકોરજી આપણા ઘરના સેવ્ય પ્રકાર સજ્યા ભોગ સિંગાર પ્રમાણે આપણે સાક્ષાત માનીને કરીએ, ઠાકોરજીની આજ્ઞા મુજબ બધું પાલન કરીએ તો ગોલોકધામની પ્રાપ્તિ છે એવું સમજાવે છે। પછી તેને આવાગમન રહેતું નથી। એટલે 184માં એવા પુષ્ટિ માર્ગના જીવને આવાગમન રહેતું નથી, તે જીવ શ્રીજીની નિત્ય લીલાનો અધિકારી થઈ જાય છે। આ માર્ગ મુક્તિનો કે મોક્ષનો નથી, પુષ્ટિ માર્ગ મુક્તિનો કે મોક્ષનો નથી, તે તો 14 લોકના વાસીનો માયા જનિત ઠાઠ છે। તે એટલે આ મુક્તિનો માર્ગ નથી એમ કીધું। જે પુષ્ટિનો પ્રકાર મુક્તિ કે પ્રેમ લક્ષણા માર્ગમાં નથી, જ્યાં મુક્તિ કે મોક્ષ માર્ગમાં સાધનની વાત પૂરી થાય છે ને ત્યાર પછી પુષ્ટિનો સેવા પ્રકાર સ્વદેહે ભગવત પ્રાપ્તિનો શરૂ થાય। એટલે કે જ્યાં મોક્ષ પૂરો થઈ જાય, મુક્તિની વાત પૂરી થઈ જાય પછી પુષ્ટિ શરૂ થાય। મુક્તિ તો ભક્તિની દાસી છે, મુક્તિ તો ભક્તિની દાસી છે, તેને દૈવી જીવ લીલાના ક્યારેય પણ ઈચ્છતા નથી। એટલે કે જે ગોલોકધામના જીવ હોય એ મુક્તિને ક્યારેય ઈચ્છતા નથી। ત્યાં સ્વર્ગલોક કે વૈકુંઠ લોક કે બીજા અન્ય લોકના સુખની પણ પુષ્ટિ જીવને અપેક્ષા રહેતી નથી। એટલે ગોલોક સિવાય બીજા કોઈ લોકની ઈચ્છા નથી। તેને તો તે તુચ્છ ગણે છે, મુક્તિ તેના મનમાં આવતી જ નથી। એટલે કે મુક્તિ મેળવવાનું મનમાં જ ન આવે, શું આવે? ખાલી ગોલોક, બીજું કોઈ લોક નહીં। મુક્તિ તો તેને લૂણ જેવી ખારી લાગે છે, એટલે કે મીઠું જેવી ખારી લાગે છે। પુષ્ટિજીવ તો ગોલોકધામની નિત્ય લીલાના અધિકારી છે અને ચાહક છે, તે વિના અન્ય કશું ન જાણે। આ આપણને આજે ફરક બતાવ્યો પુષ્ટિજીવનો અને બીજા બધા જીવનો, પુષ્ટિ માર્ગનો અને બીજા અન્ય માર્ગનો, ગોલોકધામનો અને 14 લોકનો। જે જીવ ગોલોકધામના છે એને મુક્તિ લૂણની જેવી ખારી લાગે છે અને મુક્તિ તો ભક્તિની દાસી છે।
એવું બતાવ્યું. એટલે પુષ્ટિજીવ તો બધાથી ન્યારા છે, અલગ છે, ઉત્તમ છે, એવું આપણે આજે સમજ્યા. અત્યારે આટલું જ બોલી મારી નાની વાતને વિરામ આપું છું. પાના નંબર 391, પુષ્ટિ સંહિતા ભાગ 1. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.